અમને જેટલા હેરાન કરવામાં આવશે, અમને જેટલા જેલોમાં નાખવામાં આવશે, એટલા અમે મજબૂત થવાના છે. અમે તમારા જેલોથી ડરવાના નથી, અમે તમારા કેસો અને એફઆઈઆરથી ડરવાના નથી. તમે અમને જેટલી હેરાનગતિ કરશો એની તૈયારી પણ તમે રાખજો. તમને જેટલું વેઠાય એટલી જ હેરાનગતિ અમારા લોકોને કરજો, કેમ કે આવનારા દિવસોમાં અમે હિસાબ વ્યાજ સહિત તમારી સાથે કરવાના છે. ચૈતર વસાવાને એક પુરશો, આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો, એક ચૈતર વસાવાનું પૂરું કરી દેવાની વાત કરશો. આજે હજારો ચૈતર વસાવા ગુજરાતમાં પેદા થઈ ગયા છે. ત્યારે લોકોમાં એક આક્રોશ છે કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણનું સ્તર કથળેલું છે. અહીંયા પૂરતા શિક્ષકો નથી, શાળાઓમાં બેસવા માટેના ઓરડાઓ નથી, આંગણવાડીના મકાનો નથી. આ વિસ્તારના લોકો સિંચાઈનું પાણી ઝંકી રહ્યા છે. આજે નર્મદાનું પાણી 500 કિલોમીટર ગુજરાતમાં પહોંચતું હોય પણ આ ઝઘડિયાના વિસ્તારમાં નથી પહોંચ્યું.